જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આવી ગયો છું હું કલ્પેશ બજરંગી લઈને વધુ એક વિડીયો. મિત્રો, આપણું જીવન કહેવાય કે જીવનનો સાચો જે રસ્તો છે અને સાચી જે આપણી જીવનનો અંત જે છે, જીવનનું જે પરમ જે અંત છે એ મૃત્યુ જ છે. જેમાં શાખા ચાલુ તો નીચે સુધી આવે છે, પણ એનો મુખ્ય આધાર તો ઉપર જે વૃક્ષ છે તે જ છે. એટલે કે આપણું જીવન એ મૃત્યુ સાથે જોડાયેલું છે. પણ આ જીવન દરમિયાન આપણે ઘણીવાર અમુક એવું કરતા હોય ત્યારે આપણે ભગવાનના ડિસિઝન ઉપર દુઃખ થતું હોય છે કે કેમ ભગવાન આવું કરે છે, કેમ ભગવાન મારી સાથે જ આવું કરે છે. આવો આપણે ઘણા બધા સવાલો થતા હશે. પરંતુ મિત્રો, મારે તમને એ જ કહેવું છે કે જે ભગવાન જે કરે છે તેમાં એ આપણું અથવા તો આપણી સાથે જોડાયેલા લોકોનું હિત જ છુપાયેલું હોય છે. ભગવાન જે કરે છે સારા માટે જ કરે છે. તે વાતને દર્શાવતી એક નાનકડી એવી બહુ જ પ્રાચીન એવી એક વાર્તા છે જે હું તમને કરવા જઈ રહ્યો છું. તે પહેલાં મારી આ ચેનલને ખાસ આપ વિડીયો જોવા આવ્યા જ છો તો સબસ્ક્રાઈબ કરીને જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, જેથી કરીને મને આપનો પ્રેમ મળે અને આપ દ્વારા મને મોટિવેશન મળે કે હું આવા વિડીયો વધુ બનાવી શકું. તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. બહુ જૂની અને પ્રાચીન વાર્તા છે, કદાચ આપણે સાંભળી બી હશે કે એકવાર યમલોકમાંથી યમરાજજી એમના એક દૂતને પૃથ્વીલોક ઉપર એક મહિલાને આત્માને લેવા મોકલે છે. યમદૂત યમરાજનો ઓર્ડરનું પાલન કરે છે અને તે નીચે જાય છે. નીચે આવે છે તો એ યમદૂત જોવે છે કે જે બેન છે એમને 3 દીકરીઓ છે, એમને પતિ નથી અને એ એકલા છે અને 3 દીકરીઓ પણ નાની નાની છે. તો એ યમદૂતની હિંમત નથી થતી, એને દયા આવી જાય છે અને તે બેનનો આત્મા લેતા નથી અને પાછા યમલોકમાં ચાલી જાય છે. અને જ્યારે યમરાજજી એમને પૂછે છે કે ક્યાં છે તે આત્મા, ત્યારે યમદૂત કહે છે કે મહારાજ, તમે મારી હિંમત ન થઈ, કેમ કે એમની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ જોઈને હું એમનો આત્મા લાવી ન શક્યો, મને માફ કરો. તો યમરાજજી ખૂબ ગુસ્સે ભરાય છે અને કહે છે કે તું બધાથી મોટો થઈ ગયો છો, તું યમદૂત છો અને તું બધાથી મોટો થઈ ગયો છો. જા, હું તને શ્રાપ આપું છું કે તું પૃથ્વીલોકમાં જા અને જ્યાં સુધી તને તારી ભૂલ ઉપર 3 વાર હસી નહીં આવે ત્યાં સુધી તું ફરી પાછો યમલોકમાં નહીં આવી શકે. યમરાજ એને શ્રાપ આપે છે. તો આ યમદૂત પૃથ્વીલોકમાં જે જગ્યાએ તેને આત્મા લઈને આવવાનો હતો તે જગ્યાએ જાય છે. એકદમ ભિખારી હાલતમાં, ફટીચર હાલતમાં હોય છે, રોડ ઉપર પડ્યો હોય છે, ઠંડીનો ટાઈમ હોય છે અને ત્યારે એ રોડ ઉપર પડ્યો છે ત્યારે એક ગામમાં બૂટ ચપ્પલનું કામ કરતા વ્યક્તિની નજર તેની ઉપર પડે છે અને તેને દયા આવી જાય છે. તો તેને એક જોડી કપડાં લઈ દે છે અને ઓઢવા માટે તેને ધાબરી લઈ દે છે. અને વાતમાં ખબર પડે છે કે એ વ્યક્તિ પાસે કંઈ કામ, રહેવાનું કંઈ આશરો નથી. તો એ બૂટ ચપ્પલ બનાવતો વ્યક્તિ એમ કહે છે, કંઈ વાંધો નહીં, તું મારી સાથે મારા ઘરે આવી જા. તો બને છે એવું કે રસ્તામાં જ એ બૂટ ચપ્પલનું કામ કરનાર વ્યક્તિ એમને કહી દે છે કે મારા પત્નીનો સ્વભાવ ખૂબ જ ગરમ છે, એટલે જે કાંઈ બોલે તારે સહન કરી લેવાનું, તારે કંઈ સામું બોલતો નહીં. દિલની એ સાચી છે પણ બોલશે. યમદૂત કે કંઈ વાંધો નહીં, એ સાથે જાય છે, ઘરે જાય છે. તો જ્યારે એમની પત્નીને ખબર પડે છે, બૂટ ચંપલ બનાવનારની પત્નીને, કે આ છોકરાઓના કપડાં જે લેવાના હતા તેનું આને કપડાં લઈ દીધા અને ધાબરી લઈ આપી, તો ખૂબ ગુસ્સે ભરાય છે, ઘણું બધું બોલે છે, ઘણું બધું સંભળાવે છે. તો ત્યારે યમદૂત મનમાં હસે છે કે આ વ્યક્તિને નથી ખબર કે એના ઘરે કોણ આવ્યું છે. કંઈ વાંધો નહીં, સાંભળી લે છે. પછી તો તે બૂટ ચપ્પલ બનાવનારની સાથે એના કામમાં જોડાઈ જાય છે. ને એવું સરસ કામ કરે છે કે એના કામની ખ્યાતના આખા રાજ્યમાં ફેલાઈ જાય છે. એના રાજા સુધી એ વાત ફેલાઈ જાય છે. લોકો દૂર દૂરથી એની પાસેથી પોતાની મોજડી, ચપ્પલ ને બધું એની પાસે બનાવવા આવે છે. હવે બને છે એવું કે એકવાર તેની પાસે રાજાના સિપાહીઓ આવે છે. ત્યાંના રાજા સુધી વાત પહોંચી કે બહુ ખૂબ સારું કામ કરે છે. તો એ રાજાના સિપાહીઓ તેની પાસે આવે છે અને કહે છે કે આટલું જ ચામડું છે અને આના માટે રાજાના બૂટ બનાવવાના છે. કાંઈ વાંધો નહીં,
જે બૂટ ચપ્પલ બનાવવાના છે યમદૂતને કહે છે કે તારે બૂટ બનાવવાના છે રાજાના, ચપ્પલ નથી બનાવવાના, બૂટ બનાવવાના છે. કેમ કે ત્યાં એવી પ્રથા હતી કે જે મૃત્યુ પામે તેને તેની અંતિમ યાત્રામાં તે ચપ્પલ પહેરાવીને સ્મશાન સુધી લઈ જતા, ત્યાં સુધી ચપ્પલ ન પહેરાવતા. પણ થોડુંક ચામડું જતું એટલે કે યમદૂત તો બધું જાણકાર જ હોય છે, એટલે એ ચામડામાંથી ચપ્પલ બનાવી નાખે છે. ત્યારે એ ચપ્પલ બનાવનારો વ્યક્તિ એના પર ખૂબ ગુસ્સે ભરાય છે કે તને ખબર નથી પડતી, આટલું જ ચામડું હતું અને હવે રાજાજીને આપણે બૂટ બનાવવાના હતા, હવે તારે શું મને ફાંસીએ લટકાડવો છે? એના સિપાહીઓ મને ફાંસીએ લટકાડી દેશે, તને ખબર ન પડે, એવો ગુસ્સે ભરાતો હતો. એટલા અરસામાં સિપાહીઓ પાછા આવે છે અને કહે છે કે તમે ઓલા ચામડાના બૂટ તો નથી બનાવી નાખે ને? તો કે કેમ? તો કે તે રાજાજીનું મૃત્યુ થયું છે અને એમના માટે હવે ચપ્પલની જરૂર છે. એટલે અચરજમાં પડી જાય છે વ્યક્તિ અને કહે છે ચપ્પલ આ રહ્યા તૈયાર છે, લેતા જાઓ. એટલે સિપાહી કઈ બોલતો નથી અને ચપ્પલ લઈને નીકળી જાય છે. ત્યારે એ પૂછે છે કે તને કેમ ખબર પડી? એટલે ત્યારે એ યમદૂત બીજી વાર હસે છે કે પૂછે છે કે તું કેમ હસે છે? કે નહીં, હું અત્યારે મને ન પૂછો, જ્યારે એનો સમય આવશે ત્યારે હું તમને કહી દઈશ. થોડા દિવસો બાદ 3 દીકરીઓ તેની આવે છે કે અમારા માટે ચપ્પલ બનાવે છે, અમારા લગ્ન છે, તો આપ અમને સરસ મજાના ચપ્પલ બનાવી દો. તો યમદૂત એ 3 દીકરીઓને ઓળખી જાય છે કે આ તો પેલી જ દીકરીઓ કે જેની માતાના મેં પ્રાણ લીધા નહોતા, અને તેની સાથે કોઈ બીજા જ બેન હોય છે જેના માતાના પ્રાણ તો બીજા યમદૂત દ્વારા લઈ લીધા હોય છે. તો એ માતાને પૂછે છે કે માતા તમે કોણ છો, આ કોણ છે? એટલે એ કહે છે કે આ અમારા પાડોશીની દીકરી હતી, એમના પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું, એની માતાનું પણ મૃત્યુ થઈ ગયું હતું, અમારે સંતાન નહોતા, તો અમે આ 3 દીકરીઓને રાખી લીધી હતી. અને એ જે હતા એ ખૂબ જ ધનિક હતા, ખૂબ જ પૈસાદાર હતા. એટલે ત્યારે યમદૂતને એની ભૂલ સમજાય છે કે જો મેં એમની માતાના પ્રાણ ન લીધા હોત અને બચી ગયા હોત તો આ દીકરીઓ આટલા ધનિક પરિવારમાં ન જત ને આટલા જોરો શોરોથી એના લગ્ન ન થાત અને ગરીબ જીવન જ જીવત. એટલે એ 3જી વાર હશે છે. અને ત્યારે જ્યારે એના જેની સાથે જે બૂટ ચપ્પલ બનાવવાનો એ પૂછે કેમ હશે, ત્યારે આખી એને વાત કહે છે કે હું એક શ્રાપના કારણે ધરતી ઉપર આવ્યો છું, હું તો યમદૂત છું, અને આ જે દીકરી હતી તેના જે માતા તેના પ્રાણ નહોતા, જેના કારણે આવ્યો છું ધરતી ઉપર. એટલે કે એ યમદૂતને એની ભૂલ સમજાણી છે કે કુદરતે જે કંઈ બનાવ્યું છે એની પાછળ એને ખૂબ જ એનો ઊંડાણપૂર્વકના વિચાર સાથે અને કંઈક વિચારીને જ એને બનાવ્યું હોય છે. એટલે કુદરતની ગતિમાં આપણે જાજુ વિચારવું ન જોઈએ. એ જે કહે છે, એ જે ગોઠવે છે તે પ્રમાણે આપણે ચાલતું રહેવું જોઈએ, ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ, પ્રયાસ કરવા જોઈએ કે આપણે એ જે ગતિ છે તે ગતિને ચાલ્યા કરીએ. તો આ હતી નાની એવી વાર્તા કે જે કુદરત જે ગોઠવણી કરે છે તે સમજી વિચારી અને જ કરતા હોય છે, આપણે એમાં કંઈ નથી કરી શકતા. તો હું છું કલ્પેશ બજરંગી. તો આવા જ વિડીયો લઈને આપની સમક્ષ આવતો રહીશ. આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો ખાસ વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા વિડીયો હું આપની સમક્ષ લેતો આવું. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો. તો મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સૌને જય શ્રી રામ.